જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આજે હું આપની સાથે દૂધીના થેપલાની રેસીપી શેર કરીશ। આ થેપલા એકદમ સોફ્ટ બનશે અને આ થેપલા 2-3 દિવસ સુધી બગડતા પણ નથી, એટલે કે ટૂરમાં ગયા હોય તો આપણે સાથે પણ લઈ જઈ શકીએ છીએ। થેપલા બનાવવા માટે આપણે રોટલી માટે જે લોટ વાપરીએ છીએ તે લોટ લેવાનો છે। તો 3 વાડકી જેટલો હું થેપલા માટે રોટલીનો લોટ લઈશ, એને ચાળી લઈશ। હવે એમાં 1 વાડકી જેટલો આપણે બાજરીનો લોટ લઈશું। જુવારનો લોટ પણ લઈ શકીએ છીએ। હવે એમાં સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, 5 ચમચી લાલ મરચું પાવડર, 2 ચમચી તલ ઉમેરી લઈએ, 1 ચમચી જેટલો અજમો હાથમાં મસળીને ઉમેરી લઈએ। બધા જ મસાલા સરસ રીતે મિક્સ કરી લઈએ। હવે એમાં મોણ ઉમેરવાનું છે। મોણ માટે 2 ચમચા જેટલું તેલ ઉમેરી લઈએ અને એમાં એક નાની ડીશ જેટલું આપણે દહીં ઉમેરી લઈએ। મોણ અને દહીં આ રીતે ઉમેરવાથી થેપલા એકદમ સોફ્ટ બને છે। હવે એમાં વાટેલા આદુ, લસણ અને મરચાં ઉમેરી લઈએ અને હવે એમાં મેથી ઉમેરી લઈએ। આ મેથી મેં ફ્રોઝન કરેલી હતી એટલે થોડી ભીની છે। ફ્રેશ મેથી પણ આપણે ઉમેરી શકીએ છીએ। મેથીને ઝીણી ઝીણી સમારીને જ ઉમેરવાની છે અને ઝીણા સમારેલા થોડા ધાણા પણ ઉમેરી લઈએ। હવે એમાં આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈએ અને થેપલા માટેનો સરસ સોફ્ટ એવો લોટ બાંધી લઈએ। થેપલાનો લોટ બાંધીએ એટલે એને સરસ મસળતા જવાનું અને બાંધતા જવાનું, એનાથી થેપલા આપણા સરસ સોફ્ટ બનશે। હવે 2 હાથે પણ સરસ એને મસળી લઈએ તો સરસ એવો લોટ આપણો બંધાઈ ગયો છે। હજુ પણ એને થોડો આ રીતે કોણવી લઈએ। લોટ આ રીતે સરસ બંધાઈ જાય પછી એમાં 2 થી 3 ચમચી જેટલું આપણે તેલ ઉમેરી લઈએ અને તેલ સાથે સરસ લોટને મસળી લઈએ એટલે લોટ આપણો સરસ લીસો બનીને તૈયાર થશે। હવે એને ઢાંકીને 10 મિનિટ માટે આપણે રેસ્ટ આપીએ। થેપલાના લોટને વધારે રેસ્ટ આપવાનો નથી હોતો। 10 મિનિટ થઈ ગઈ છે તો હવે ફરીથી એક વખત લોટને મસળી લઈએ અને હવે આપણે જેવા થેપલા બનાવવા હોય એ પ્રમાણે એમાંથી લુઓ લઈ લઈએ। નાના મોટા જેવા થેપલા બનાવવા હોય એ પ્રમાણે આપણે લોટ લઈશું અને એનો સરસ એવો લુઓ બનાવી લઈએ। હવે થેપલું વણીએ એ પહેલાં ગેસ ચાલુ કરીને ગેસ પર તવીને ગરમ થવા માટે મૂકી દઈએ એટલે તવી પણ ગરમ થતી જશે અને આપણું થેપલું પણ વણાતું જશે। ગેસની ફ્લેમ સ્લો રાખવાની રહેશે અને હવે લુવાને કોરા લોટમાં બોળીને હળવા હાથે થેપલું વણી લઈએ। વધારે પાતળું પણ નથી વણવાનું અને વધારે જાડું પણ નથી વણવાનું, એવું થેપલું આપણું વણીને તૈયાર થઈ ગયું છે। તો જુઓ આટલી આપણે જાડાઈ રાખીશું। હવે તવી પણ ગરમ થઈ ગઈ છે તો થેપલાને સરસ શેકી લઈએ। થોડું તેલ ઉમેરી લઈએ। હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની રહેશે અને તવી ગરમ થઈ જાય એટલે થેપલાને આપણે શેકવા માટે મૂકી દઈએ અને નીચેની સાઈડથી થોડું થોડું શેકાઈ જાય એટલે એને આપણે ઉલટાવી લઈએ। જો આ રીતે શેકાયું છે એટલે હવે એને ઉલટાવી લઈએ અને હવે બીજી સાઈડને આપણે સરસ રીતે શેકાવા દઈશું। હવે નીચેની સાઈડથી સરસ શેકાઈ જાય પછી જ આપણે થેપલું ઉલટાવવાનું છે, તો ઉલટાયા પહેલાં આ રીતે ઉપરની સાઈડે તેલ પણ લગાવી લઈશું। હવે થેપલાને ઉલટાવી લઈએ અને હવે બીજી સાઈડ પણ આ જ રીતે ચમચી વડે તેલ મૂકી દઈએ। સવારે ગરમ ગરમ ચા સાથે પણ આ ગરમ ગરમ થેપલા ખાવાની ખૂબ જ મજા પડે છે। તો સવારના નાસ્તામાં પણ આપણે આ થેપલા બનાવી શકીએ છીએ। તો બંને સાઈડથી આ રીતે થોડું થોડું રતાસ પડતું થાય એવું થેપલું આપણે શેકી લેવાનું છે। આ રીતે આપણે બધા જ થેપલાને શેકી લઈશું। બધા જ થેપલા આપણા શેકાઈ ગયા છે અને જુઓ બન્યા છે ને એકદમ સરસ સોફ્ટ। તો ચાલો હવે આપણે થેપલાને સર્વ કરી લઈએ। થેપલાની સાથે આપણે ચા, દૂધ, છાશ, દહીં, અથાણું સર્વ કરી શકીએ છીએ। તો મેં અહીંયા થેપલાની સાથે અથાણું સર્વ કર્યું અને એની સાથે દહીં સર્વ કર્યું છે। થોડું જીરું મીઠું પણ ઉમેરી લઈએ અને હવે ગરમ ગરમ થેપલાને અથાણું અને દહીં સાથે ખાવાની મજા માણીએ। મિત્રો, તમને મારી એ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરશો। જય શ્રી કૃષ્ણ, જય માતાજી।